અહીંયા આવે એટલે રાયડું પાડીને હવે એ લોકો પ્લેન પણ જઈ રહ્યું છે. પતંગ કપાય એટલે અમારે જયમીનભાઈ રાયડું પાડે અને જો આ બાજુ આવે તો ભાઈ લૂંટી લેવાની બિંદાસ. એમાં કઈ આવી આ જોઈ લો ભાઈ, અમારા ભાણુભાઈએ પતંગ લૂંટી લીધી છે એક, અને હરખનો પાર નથી. એ ભાઈને પતંગ લૂંટીને આવી ગયા છે. જોઈ લો ભાઈ, કરી કરીને ઉતરાય, અત્યારથી જ ઉતરાયની પ્લાનિંગ થઈ ગઈ છે. ભાજી બનાવી છે જમવામાં, તો જો બધા બેસી ગયા છે. થોડીક આપણ ખુશુભાઈ વેટુ પાપડ અને જો આજ પોચી પૂનમ છે એટલે ખીર બનાવી છે, પાવ ભાખરી સલાડ ભાજી અને છાશ. આવી જાવ. સાથે સાથે કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. તો ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. તો 2 દિવસ આવી અને 2-3 દિવસ થઈ ગયા છે, મસ્ત કામ કરીને ફ્રેશ થઈ ગઈ છું. ત્યાં 2-3 દિવસ મસ્ત આરામ કર્યો. તો વ્લોગને એવું શૂટ નહોતું થતું કારણ કે અહીંયા આવીને કહેવાય ને કે કંઈ કામ કરવાનું મન જ ન થતું. મસ્ત 2 દિવસ આરામ કર્યો અને અત્યારે જો અમારા ઘરનો વ્યૂ કેવું મસ્ત એકદમ શાંતિ છે. અને પપ્પા જો તૈયાર થાય છે, ઇન્સર્ટ કરી લીધું. ઠંડી છે. આરામ એવું કર્યા પછી આજ ત્રીજા દિવસે કારણ કે હમણાંથી શૂટ કરવાનો તો કાંઈ ટાઈમ રહેતો નથી. એન્ડ અત્યારે જો હું તમને મારા નાનપણના ફોટોને એવું બતાવું. જો મારો ભાઈ છે, ક્યુટ લાગે છે. યે ટાણા. તો જાય તે મારો ભાઈ છે. આ કોણ હશે? ઓળખી જાઓ. તો ગાઈસ હું છું. આ હું મારા નાનપણનો ફોટો જોઉં. કેટલી મસ્ત લાગે છે ને, એકદમ ક્યુટ. તો બહુ બધા છે આવા નાનપણના ફોટો. તમારે જોવા તો કમેન્ટ કરજો, હું તમને બતાવીશ. તો ગાઈસ અત્યારે સાંજના વાગી રહ્યા છે 5:30 એન્ડ અત્યારે મારા નણંદનો ફોન આવી ગયો છે. તો અત્યારે એમના ઘરે જવાનું છે અને આજે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે હું તમને બતાવીશ. અને અત્યારે પપ્પાને કામ પતી ગયું છે, ફ્રી થઈ ગયા છે મસ્ત. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આવી ગયા છીએ અમે જયમીનભાઈ સાથે પતંગ ચગાવવા માટે અને ઈ ભાઈ લૂંટી રહ્યા છે. જુઓ, એની નજર ઉપર જ હોય છે કે કયા પછી આપણું મારું તારું ન હોય. ધાબા ઉપર પતંગ આવી એટલે એ આપણી. એટલે જોઈ શકો છો સામે પણ એક કપાઈને જઈ રહી છે. ઘણી બધી ચાલુ છે અને ઉત્તરાયણની જે વાર છે છતાં પણ લોકોએ ચગાવવાનું ચાલુ કરી દીધું છે. આમ શનિ રવિની રજા હોય એટલે નાના બાળકોને શું હોય કે પતંગ ચગાવીએ. ક્યાં આવ્યો? ઓ જો ભાઈ, એક કપાઈ ગઈ છે. આ બાજુ આવી રહ્યો છે, આ બાજુ આવી રહ્યો છે. જોઈ લે, જોઈ લો, જોઈ લો. વાગી નો જાય હો, ન્યા નહીં આવે. રાવા દે. આવી આઠ. જોઈ લો ભાઈ, અમારા ભાણુભાઈએ પતંગ લૂંટી લીધી છે એક, અને હરખનો પાર નથી. એ ભાઈને પતંગ લૂંટીને આવી ગયા છે. कौन है? कहां से आते हैं? જોઈ લો ભાઈ, કરી કરીને ઉતરાય, અત્યારથી જ ઉતરાયણની પ્લાનિંગ થઈ ગઈ છે. શું છે? ચાઇના દોરી છે. ચાઇના દોરીથી ના ચગાવાય. કોણ હતું એ બાજુ? અત્યારથી ને તે ઉત્તરાયણની ભાઈ શરૂઆત કરી દીધી છે કે ભાઈ પૈસાની પતંગ નહીં લેવાની, જે આવે લૂંટીને ચગાવો, પૈસાની બચત કરો. જેની પણ લૂંટાઈને આવે તરત આપણે ઉપાડ લેવાની, ખાલી દોરીનો ખર્ચો થાય. બાકી પતંગો તો લૂંટાઈને આવે એટલે મફતમાં થઈ જાય આપણે. અને આ ભાઈ એમ કહે છે કે એવું ન શીખવાડાય, એવું ન શીખવાડાય. પણ પતંગ જો ગાઈઝ આવે એટલે આપણી, ચગાવવા માટે જ આપણે, લૂંટીએ એટલે આપણે. અને આવા નાના છોકરાઓને તો લૂંટીને ચગાવવાની મજા જ ક્યાંક અલગ આવે. શું કેવું જયમીન તારું? જો પાછી આવી, ક્યાં ચડી ગયો? ક્યાં આવી? એટલે એ ચગાવે છે પણ હજી ચગાવે છે ત્યાં તો ઉપર ચડી ગયો. હે ગાઈઝ, હજી તો ચગે ત્યાં તો ભાઈ ઉપર ચડી ગયા. ભાવનગર આવીએ ને ત્યારે મજા આવે કારણ કે જ્યાં હોય ને બધા આટા મારીએ. અમદાવાદમાં બધું બહુ આઘું પડી જાય. અહીંયા મજા આવે જ્યાં નીકળી ગયા મસ્ત આટો મારવા માટે. હા એટલે જ ને. ત્યારે રાતનો વ્યૂ છે ને ઠંડી કેટલા 5 નહીં, આમ તો 6 વાગવા આવ્યા છે. કેવી ઠંડી પડે છે. ફાઇનલી અમે મોટા નણંદના ઘરે પહોંચી ગયા છીએ. કેમ છો? મજામાં? ઉપર જ હશે. ક્યાં ગયા બધા? જયમીનભાઈ ક્યાં ગયા? એવું છે, અગાસીમાં છે બધા. મજામાં ને માહી? બસ અમે મજામાં. કેવું લાગે છે વ્લોગમાં આવીને? ગમે છે તને? તમે આજ પાછા અહીં અમને ભેગા થઈ ગયા. ઈ જો મોજમાં. કેમ રહ્યું? આવી ગઈ છું ઘરે અને ત્યાં જયમીનભાઈને હવે લેસન કરવા બેહાડી દીધા છે. અત્યાર સુધી પતંગ ચગાવતા થાય અને મામાએ કંઈક વ્લોગ શૂટ કર્યો છે, મેં જોયો, મજા આવી જોવાની. તો
તો અત્યારે જો જેમી લેશન કરે તો ફરવા લઈ જવાનો છે, નકર નથી લઈ જવાનો. કેટલું લેશન છે આજે? થોડુંક છે ને, તો હું રહું કે હું જાઉં? હે હું બેઠું હું. તો સારું, ચાલો આપણે જેમીને થોડુંક લેશન એવું કરી દઈએ, પછી નીચે જઈએ. ત્યારે બેને કીધું કે તું કંઈ કામ નથી, હમણાં કરી કરીને આપણે જાશું. ત્યાં સુધીમાં જેમીન લેશન કરી નાખે, પછી જવાનું છે ક્યાં જમીન ઘૂમી ઘૂમી. જોઈ લે કેટલો ડાયો છોકરો છે. સ્પીડ તો એમ છે હો, બાકી ભાઈ ભાઈ ગજબની સ્પીડ હો જેમીનની. બાકી અક્ષર એકવાર બતાવી દો થોડાક નજીકથી. અરે વાહ, સરસ. હજી સારા કરો અક્ષર, તો પતંગ ચગાવવા મળશે. હા, હું જઈને દાંત કાઢતું. કેટલા પતંગ ચગાવ્યા આજે? કે પછી લૂંટા? 10 લૂંટા ને ચગાવ્યા કેટલા? 10 લૂંટેલા, 10 ચગાવી દીધા એમ ને? એવું છે એમ ને. હાલો આપણે ફટાફટ લેશન કરાવી દઈએ. આપણે નથી કરાવવાનું, હાથ પકડીને હાથે કશે ખાલી બેઠવાનું હોય. મહેમાન તૈયાર કરી દીધું છે ને બેન શું બનાવ્યું છે એ બતાવો. ચાલો ભાજી પાવ બનાવે, ચાલો ભાજી પાવ ખાવા. તો જો મસ્ત ગરમા ગરમ ભાજી બનાવી છે બેને. અમારે છે ને બેન પાવભાજી એટલી મસ્ત બનાવે, બધા બહુ વખાણ કરે. અમે અહીંયા આવે એટલે અમારા બેન હાથની પાવભાજી ખાવાનું બહુ મન થાય અમને. જો પાવભાજી ને એવું તૈયાર કરી દીધું છે. પાવ આવી ગયા છે, થોડીક ભાખરીને એવું બનાવશું. નકર મમ્મી એમ કે જેને ન ભાવતી હાલે એમ જેવા. તો જો ભાજી ને બધું તૈયાર છે. થોડી ઘણી બહાર થઈ છે રસોઈ કરી, પછી બહાર જવાનું છે. ક્યાં જવાનું છે હું તમને બતાવીશ, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને માહીને મારા વિલોગ જોવા બહુ ગમે છે. ગાઈસ, હાલો બધા પાવભાજી ખાવા. પરાંતી બહુ મસ્ત પાવભાજી બનાવે છે. તમારે ખાવી તમે હાલો. જો એમના આંટીના કેટલા વખાણ કરે છે, તો તમે બધા આવી જાજો ચાખવા. જેને ખાવી હોય કમેન્ટ કરજો, પાર્સલ મોકલાવજો. અને મારે કહેવાય ને માસી બહાર ગયા છે, હમણાં એમને મળાવું. એમને બહુ મજા આવે મારા વિલોગ જોવાની. આવો આવો ને એના ભાવે આમ જા બહાર બધા જો. આવો આવો મહેમાન, આવો 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 આવો. મારે હાટું લેવા કઈ એમ થોડું હાલે. ભાભી હાટું કઈક લાવવું જોઈએ ને. કોના તરફથી? તમારા તરફથી? એ લે બોલો, ઈ તમને નથી ખબર. એમ તો યાદ રાખવું પડે ને તમારે. તો હાલો આજે પાવભાજી બનાવી છે જમવામાં. તો જો બધા બેસી ગયા છે. થોડીક આપો ને ખુશુભાઈ. વેટુ પાપડ. અને જો આજ પોચી પૂનમ છે એટલે ખીર બનાવી છે, પાવ, ભાખરી, સલાડ, ભાજી અને છાશ. આવી જાવ બધા જમવા માટે. આ બે ભાઈ બેન ખાવા. ચાલો ચાલો બધા જમી લઈ આવી જાઓ. દાળ તડકા આપે. આ બેન ને બહુ ખબર હોય હો બાકી ખાવા પીવાની. તમને કેટલી ખબર છે ખાવા પીવાની? બહુ સરસ. જમવા ગયા તો બહુ મજા આવી. તમને બેન? અમને મજા, મને બહારનું જમવું વધારે ગમે. તમારે આવું જોઈએ ને તો કેશે આપણે. જેન્ટ્સ ને પૂછ્યા હવે. જેન્ટ્સ ને તમને તમને બાજુમાં પછી આમ જતો ખુશુભાઈ. જેમી તને બહારનું ભાવે કે ઘરનું? કોઈ કહેવાનું નહીં, હાથે કહેવાનું. વાહ વાહ, શાબાશ શાબાશ શાબાશ. ઓલરાઉન્ડર. આ લે આ તો ઓલરાઉન્ડર નીકળ્યા.
જે આપો એ બધું હાલે. હા કાલ જેમીને નહીં જેમીન દીધા. કાલ લઈ આવજો. હા બાબા કાલ જેમ જે આપણે છે ને કીધું હમણાં કહેતા કે ને જમ તો છે ને એકવાર મંચુરિયન નાખ્યું ને તો ખાઈ ગયા. તો પાછું મંગાવ્યું મંચુરિયન. સ્કેન્ડર પાસે અત્યારે કહેવાય ને ખાવા પીવાની વાતો હાલે છે તમને ખબર કે હજી મંગાવે આ બધા કોઈ તમારા હાટુ વાટકે હા, તો મૂકે બસ બધાય આ છેલ્લે મંગાવ્યું, છેલ્લે કીધું ને કે વાટકે થોડુંક મંચુરિયન તોય આપ્યું. એ નાનો પાડે આપણને. પાપડ તો હવે નહીં કહો 10 15 52 ખાઈ જા અને આમ જો ઓલા જો ખુશું આ ચેતને ઓલું મોળું લાગી ગયું તો છે લસણની ચટણી વાટકામાં આપે. હા બધું આપે. તો જે માંગો લીંબુ કે ગોળ ગમે એ બધું આપે. ના સ્ટાર્ટિંગ ની વરાજી ઉપરથી હા ઘણું થયું એને આપણે